તો ગાઈસ આપણે અત્યારે જો નગરલા પહોંચી ગયા છીએ. નગરલાની અંદર એક જંગલ હતું. આ જંગલની વચ્ચે આવ્યા છીએ અમે. અહીંયા અમારા દાદા બેઠા છે, કાળા દાદા. તો અમે લોકો અત્યારે બધા નહીં આવ્યા છીએ. તો ચલો આપણે જવાનું. જો ઓલા સાગરભાઈ પહોંચી ગયા ત્યાં. અને આ છે એમનો વડલો. વડલાની નીચે અમારા દાદા બેઠા છે. અમારા સુરાપુરા દાદા છે. હાલો ગાઈસ, તો જોઈ લ્યો અમારા કાળા દાદા. બતાવું એક મિનિટ તમને બધાને બતાવું. હવે તો ખરા ખડ તો જોઉં ગયું કેટલું બધું. જોઈ લ્યો કાળા દાદા. તો ગાય જો આપણું કાળા દાદાનું મંદિર છે ને, જોઈ કેટલું બધું અંદર વહી ગયું છે. વડલાની અંદર વહી ગયું છે, પણ મંદિરને કંઈ થયું નથી અત્યારે. તો જોઈ લો. બાકી તો બીજું હોય મંદિર, એ તો ફાટી જાય. પણ આ મારે અંદર પહી ગઈ ને. જો અહીં બાજુમાં આંબાની વાડી છે. આની પર બધું જંગલ છે, ફરતી વાડી ને જંગલ. ને આ એક છે વડલો. આ અમારા દાદા હતા ને, સાવા જ્યારે બાંધીને દેવ થઈ ગયા છે. ગાયું હાટું હો, અમારા કાળા દાદા. તો જો અત્યારે ખડ તો જો કેટલું બધું ઉગી ગયું છે અહીંયા. બધું આખું ફેમિલી આવવાનું હતું પણ કોઈ આવ્યું નથી. હું ને અમારા સાગરભાઈ બે જ આવ્યા છીએ અત્યારે અહીંયા. જો તો ગાઈસ આ વડલો જોઈ લો કેટલો મોટો થઈ ગયો. ઊંચો વહી ગયો છે. જોઈ લો. ને આ એની આવડું થઈ ગઈ છે. આ બધું આમ કેટલું બધું હમણાં હજી વચમાં 2-3 મહિના પહેલાં તમે ચોખ્ખું કરીને ગયા હતા. તો જો અત્યારે કેટલું ઘર થઈ ગયું જંગલ. આ મારી ગાડી, અમે કેટલી ગાડી હલાવીને આવ્યા છે અહીંયા સુધી. જોઈ લો અમારા સાગરભાઈ બેઠા છે. આ અમારે બહુ જૂનું છે અમારા મંદિર, આ કાળા દાદાનું. એ ગાયું હાટું અમારે છે ને, હાવા જ્યારે બાંધ્યા હતા પછી હાવા જઈને તે ઓલું કરી નાખ્યું. અને અમારા દાદા તે દેવ થઈ ગયા, કાળા દાદા. અમારે સુરવીર તરીકે પૂંજાય છે અમારા દાદા. તો જો અહીંયા એક વાડી છે. આ વાડીમાં કોઈ ન હોય ઘરે, તો એ વાડીનું ધ્યાન રાખે એ અમારા દાદા, કાળા દાદા. આખી વાડી આંબાની વાડી છે. આમ ફરતે બધે કોર કેરી થાય, પણ એક કેરી કોઈથી અડાય નહીં અહીંયા. કેમ કે પેલા દાદાની પરમિશન લેવી પડે પેલા અહીંયા. દાદા અહીંયા બધું ધ્યાન રાખીને બેઠા હોય. તો ગાઈસ આજે પેલું નોરતું છે અને અમે લોકો આવ્યા છીએ અહીંયા. વરસાદ આવે છે ઝીણો. હવે આ બધું થોડુંક સાફ કરી નાખીએ, કારણ કે જો આ બધો કચરો છે ઉપરથી. અમે ખાલી ઉપરથી જો ઓલા મારા ભાઈ સાફ કરે, સાગરભાઈ. તો હું થોડુંક સાફ કરી નાખું ગાઈસ, કારણ કે બધું કરવું તો પડે યાર. આપણા દાદા આપણી રક્ષા કરતા હોય યાર. વડલો તો જો આમ કેટલો મસ્ત થઈ ગયો. મંદિર તમે ખાલી જોવો એક ફેરી કે અમારા મંદિર કેવું અંદર આમ. બાકી તો બીજું ગમે એ હોય એ બધું ફાટી જાય. બાકી આ અમારું મંદિર ફાટ્યું નથી, કેમ કે અમારા દાદા એવા ધાડા બેઠા છો અહીંયા. જો આમ ખાલી જોઈ લો, મંદિરની અંદર ઉગી ગયો છે વડલો. જો કરીશ બધું. આ થોડું ક્યાંય એવું નથી, બાકી તો ક્યાંય નાખે તા કાંટાવાળું. જો ક્યાંય ગયું. દાદા કહેતા અગરબત્તી ન લાયો. ગાઈસ એમાં એવું હતું કે અમે લોકો કાંઈ વસ્તુ લઈને આવ્યા નથી, કારણ કે લવાય એવું હતું નહીં. એટલા માટે એ વસ્તુ કહેવાય એવી નથી કોઈને. પણ બહુ બધું અજીબ છે. પણ અમે લોકો આમનામ આજે પેલું નોરતું છે એટલે બધા આવ્યા છીએ. આમ 2 જણા, હું ને અમારા ભાઈ, મોટા ભાઈ. બાકી હાલો, જો વરસાદ તો જો આવે ઝીણો. આમાં નહીં બતાતું હોય કોઈને. હા, નથી આવતો પાછો. તો ગાઈસ આપણે કેટલા દિવસથી આવું કરતા હતા. આજે પેલું નોરતું હતું એટલે અમે લોકો આવી ગયા છીએ, હું ને સાગરભાઈ.
એ બધું સાફ કરે છે. હું થોડુંક સાફ કરાવું હવે. તો અહીંથી આપણે થોડુંક સાફ કરી નાખીએ. કોક ભાઈ આવે છે ગાડી લઈને. તો હાલો આપણે વિડીયો શૂટ કરીએ આગળ. ગાઈસ તો જો હવે અમે નીકળી ગયા છીએ ઘરે, કારણ કે એ બધું કરી નાખ્યું છે, ખબર બધું ખેઈ નાખ્યું છે, અને હવે અમે જઈએ છીએ બધા ઘરે, હું ને અમારા મોટા ભાઈ. તો હાલો હવે આપણે અહીંથી જવાનું છે જંગલ હોપટ ઘરે. હાલો પછી મળીએ કાલ સવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ગાઈસ જો અહીંયા અત્યારે પાણી કેવું મસ્તીનું આવે છે જંગલમાંથી. આમથી જંગલમાંથી તેલ જેવું પાણી જોઈ લ્યો. હા હા હાલો પગ ધોઈ લઈએ. જો આ ભાઈ પગ ધોવે છે, હું પગ ધોઉં છું. હા 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 એ હેઠ ઉતરી જાવ દે ભાઈ. સાગરભાઈ પગ ધોવે છે.